हेलो केम छो मारी यूट्यूब फैमिली। तो अमे આવી ગયા છીએ મારા પપ્પાના વાડીએ। તો ચાલો આપણે એ લોકો ડુંગળી ભરે છે તો આપણે જોવા જાવી કે ડુંગળી ભરતા હોય એ જોવા જવાનું છે। તો આપણે વાડી આટો મારી લઈ। તો પેલા રીંગણી છે આવેલી, રીંગણી તો દેખાડો ગાઈસ। આપણે આવ્યા છે બીલામાં, અમારા સસરાની વાડી છે, અમારી સાળી છે, સરસ મજાની વાડી છે, અમારી સાળી છે, સરસ મજાની વાડી છે તને કહી છે ગાઈસ। આ જો ગાજર છે પણ હજી નાના નાના ડુંગળી છે, મૂળા। તમને વાડીનો હંધી વસ્તુ બતાવું જો આ શું છે? ગાજર ગાજર વાવેલા છે, અહીંયા નાટક ગાજર વાવેલા છે, ઓલા મૂળા એવડા ગાજર છે, ગાજર એવડા ગાજર ક્યાં છે? મૂળા મૂળા છે। વાડીની મજા જ કાંઈક અલગ છે, હંધી વસ્તુ તમને બતાવું જો બધી વસ્તુ છે। આમાં છે મેથી, ભજીયા કરવા હોય ને એટલે વાડી આપણે આવી જાય ને એટલે બધી વસ્તુ થઈ જાય, કારણ કે વાડી આપણે બધી વસ્તુ હોય। મૂળા, પછી લીલી ડુંગળી હોય, લીલી ડુંગળી તો બહુ બધી કરેલી છે, અને લસણ છે, પછી કોથમરી હોય, જે પણ આપણે ભજીયામાં નાખવાની વસ્તુ હોય ને એ બધી અહીંયા મળી જાય તમને વાડીમાં। સરસ મજાની છે વસ્તુ જો આ, અને મેથી પણ છે, આપણે મેથી ભજીયામાં નાખવાની હોય તો મેથી છે, એના મૂળા છે, પછી આ મેથી છે, ઓલા ગાજર હતા, આ મૂળા છે, સોરી હા, અને આ લસણ છે, ડુંગળી છે, આપને ખબર નથી પડતી એટલી બધી એવું છે। ડુંગળી છે, જે નાની નાની ડુંગળી છે, લસણ પણ વાવેલું છે। હે જો આને સૂર્યમુખી કહેવાય, હજી ફૂલ આવ્યું નથી, આવ્યું છે પણ ઉગડ્યું નથી જો હજી નાનું છે, એવું છે નાનું એવું મોટું થાય ને તો ઢગલો તો કશું ઢગલો તો મોટો જબરો છે કા છે મસ્ત છે। અને સીબડા કેવાય પાકેલા પાકી ગયા આ ડુંગળી જો, ડુંગળી કાપીને ઠેલા ભરવાના, લીલી લીલી ભરવાની છે હું લીલી ભરતી હે આ બીજ છે આ મૂળા નથી કોઈ તો તાર મને હું દેવું બીજ નથી અહીંયા કોણ હાસો ને કોણ ખોટું? હા ખોલો આનું છે આ એક જ બીટ છે, પણ છે ને બીજ આપણે એક જ છે, અને પાલકની ભાજી છે જવા દે લે પાલક કહેવાય, દેખાડો હા એટલી કઈ તો સુરતમાં નથી તે મને કઈ ભૂલી ન ગઈ લ્યો જતો ખરી વાહ ભાઈ વાહ પાલકની ભાજી તો દેખાડો એ લોકોને હા પાલકની ભાજી જ જોઈએ ને ઈ આ દેશી કહેવાય। વાડીની કે હા વાડીની ભાજી છે। એટલે ઠેલો લે બોલ આવ્યો કે અમારે તો હંધે ભરે છે ડુંગળીના ઠેલા અમારા બધા દાડિયા છે દાળ કેમે નામે એન ફોકસ કરે આ ડુંગળી છે આ કે જો 800 રૂપિયાનો મણ ભાવ બહુ છે ડુંગળીનો। ખેતરમાં જો એટલી બધી ડુંગળી છે। તો આરવી આય દેખો આય આય બેજા કને ઓય થોડી ખેલા ભરવા મેડમ તો કેવાય વિડિયો ઉતાર્યો હાલે હા લટ ગઈ દે તમે ગાડી દેખાડ બેટા હું મીનામાં ડુંગળીના કેટલા ભરાવા મળ્યા છે? કેટલાનો મણ છે? 800 રૂપિયાનો? 1000 રૂપિયા 1000 રૂપિયા કે 800? 1000 800 રૂપિયાનો મણ છે જો ડુંગળી વાળા બળમાં આવી ગયા છે, છેલ્લા કમ્પ્લીટ ભરાઈ ગયા છે હવે। यूनियन छेला भरवाना हारी हारी भरे ने पैसा हारा આવે હજી નતા આવ્યા હે હા અમે આવી જા આવવાનું તો હે આવવાનું તો મને વાડી આગળ આવી જા નવી આવી જાવ તો રાવું છે મારે
કપડા પોછે બતાને જાઓ હારો આ ડુંગળી હાથમાં ડુંગળી દે ભાઈ કાના એના હાથમાં સોફા તોડે તો તરફા હામુ જો તમે એ કાટકે દેવે ટાટા સી યુ હા સી યુ કે આ યુ કે આ મામની આજે ચેનો આજે પડી જાય આલે કે તો મલાલે લેતી જા ના ઘરે તો તું લઈ લે મેં હાથમાં લીધું ને પાછળ પણ ભૂલી ગયું એક ચીંટુ કાટા કે દે બધા ગાઈસ આ છે ડુંગળી મમ્મીને ફોન કરજો કે અમે તો જઈને લઈ આવ્યા આટો ડુંગળી રેડી કરી નાખી છે રોકાણથી પણ થોડા હા પેલા મોળે નાખી એવો ઢગલો કર્યો છે હવે અલગ અલગ વકલ પાડીને ભરવાના ઠેલા ભરીને હવે જાય માર્કેટમાં આપણે રહી ઘેરે દેશી ગાડું છે હો એ ચા બનાવતી જાય એમ કે ચા પી હા ટાંટા જોડવા છે આમ ગાડી આ ગાડી છે જો ગાય માતા છે અમારે એક ગાય છે હારી લઈ જાવી છે લે ગાય કરતા એલા અમારે થયું હાવ ગોજી છે ગાહરી ખોજી છે હો. જો 800 રૂપિયાની ભાવની ડુંગળી ₹800 નોટ નહીં તું ખા આ કાનજી છે કાનજી નામ છે કિયાન આમ કિયાન છે તો અમારી માટે કાનજી છે કાનજી કાળા મોરલી વાળા ચેન સોગાળા નખરાળા નંદલાલ કાકાજી સસરાની વાડી છે અહીંયા પણ જો મરચાં ને એવું છે બધું મરચીમાં પણ રોગ બહુ આવેલો છે જો મરચાં વીણવા માટે આવી ગયા છે જો વાડીએ કેવો બધું બકાલું મળી ગયું આપણને જો હે ગામડેની હવા એના છે ને રાજ નથી આવી જો આ છે મરચાં ડાયરી છે મરચાં છે વાડીમાં બધી વસ્તુ મળી રહે ચેતનાને તો હંધી ભેગું કરવાનો મેળ પડી ગયો છે આપણે હમણાં લેવું નહીં ને બકાલું અહીંથી લેતું જવાનું હોય મળી ભેગી કરવા વીણવા મળી છે ડુંગળી લઈ લીધી છે તુર લઈ લીધી છે મરચા લેવી હવે મરચાં લઈને મૂળસાની વારી છે તો મરચાં લેવા મળી છે હા જે વસ્તુ ભેગી થાય એ લઈ લેવાની અમારા આરુબેનને હવે જો સમય પૂરો થઈ ગયો છે જો માછા આટા મારે છે લઈ એટલા વાડીમાં આ બધું એની હાલત છે ને ખરાબ થઈ ગઈ છે ગામડાની હવામાન એને રાજ નથી આવી હે બસ બસ આ મારા કાકાનું નાનું ઝૂંપડું છે ઓલા પણ મારા પપ્પાનું ઝૂંપડું હતું જો મારા કાકાનું નાનું ઝૂંપડું જોઈ લો સરસ મજાનું આમાં ડુંગળી હંધી પડી હોય તો એમાં ડુંગળી છે એ પણ કાંજી આવી ને મોટી મોટી કાઢી લીધી આના કરવાના છે મોગરા અને મોગરા થાય હવે મોગરા સોંપશું ડુંગળીનું બી થશે આનથી તો ગાઈસ આજના વ્લોગમાં બસ એટલું જ અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો